નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારાને પરત ખેંચવાની માંગ સાથે સુરત આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રાંધણ ગેસના બાટલાના ભાવમાં ₹50નો તોતિંગ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગને કમરતોડ ફટકો પડ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીમાં રોજબરોજ પીસાતો જ જાય છે. રોજબરોજ રોજિંદી ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબતા થઈ ગયા છે. આવી કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું દુષ્કર બની ગયું છે, તેમ કહીને સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાંધણ ગેસના ભાવ વધારો પાછો ખેંચવા મુદ્દે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દેશની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિને કારણે વેપાર ધંધાની હાલત ખૂબ ખરાબ છે. આથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી સમયે વચનો આપવામાં આવ્યા છે કે ગેસના સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે અને વર્ષેમાં હોળી દિવાળીના તહેવારોમાં ગેસના બાટલા ફ્રીમાં આપવામાં આવશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈ પણ રાજ્યમાં ગેસના બાટલા ફ્રીમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું નથી. આ મુદ્દે વિરોધ કરતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો કરી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના રસોડાના બજેટને મોટી અસર થાય તેવું કામ કર્યું છે. આથી મહેનત મજૂરી કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં થયેલા વધારો પરવડે તેમ નથી અને જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં ન આવે તો કરોડો લોકોને 2 ટકનું ભોજન ખાવાના પણ ફાફા પડે તેમ છે. આથી રાંધણ ગેસના ભાવમાં કરવામાં આવેલો ₹50નો વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે અને ભાજપે આવેલા ચૂંટણી વચનો પ્રમાણે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી હોળી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલા ફ્રીમાં મળે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. રાંધણ ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચો, પાછો ખેંચો. રાંધણ ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચો, પાછો ખેંચો. ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચો, પાછો ખેંચો. ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચો, પાછો ખેંચો. ભાજપ સરકાર હાય હાય, ભાજપ સરકાર હાય હાય, ભાજપ સરકાર હાય હાય, ભાજપ સરકાર હાય હાય. ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચો, પાછો ખેંચો. ગેસના બાટલાનો આવેદન આપવા આવ્યા છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે ગેસના બાટલા રાંધણ ગેસમાં જે ₹50નો જે વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે. ભાજપ સરકાર જ્યારે પોતાની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ રસ્તાઓ ઉપર ઉતરી જતા હતા. જ્યારે ₹10નો વધારો થાય ત્યારે ₹350 જ્યારે ગેસનો બાટલો મળતો હતો એ સમયે આ ભાજપના નેતાઓ મહિલા મોરચો ગેસના બાટલાને લઈને રસ્તા પર ઉતરી જતા હતા, ભાવ વધારાનો વિરોધ કરતા હતા. જ્યારે આજે ₹850 પહોંચ્યો છે, ₹50નો વધારો કર્યો છે, તો અત્યારે ભાજપ સરકાર, ભાજપના નેતાઓ, ભાજપનો મહિલા મોરચો કેમ ચૂપ છે? આવી મોંઘવારીમાં, અસહ્ય મોંઘવારીમાં લોકોને આવકમાં ઘટાડો થયો છે, મંદીનો સામનો કરવો પડે છે. કેટલાય લોકો મંદીના મારથી આત્મહત્યા કરે છે. આવી પરિસ્થિતિની અંદર ગેસના બાટલાનો ભાવનો વધારો જે કર્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે થોડાક ₹10, ₹20, ₹50 પાછો ખેંચી લે છે, પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય એટલે અસહ્ય મારના ભાગરૂપે આ ગેસના બાટલાનો ભાવ વધારી દેવામાં આવે છે. તો આમ આદમી પાર્ટી આખા ગુજરાત રાજ્યની અંદર તમામ કલેક્ટરશ્રીના મારફતે અમે આવેદન આપીએ છીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.